સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં આજથી 12 જૂન સુધી વરસાદની આગાહી। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે દાહોદ અને છોટા ઉદેપુર, નર્મદા અને તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે। 8, 9 અને 10 જૂનના રોજ ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર અને આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા, તાપી અને ડાંગ, નવસારી અને વલસાડ, મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર, અમદાવાદ અને ખેડા, મહીસાગર અને આણંદ, રાજકોટ, બોટાદ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની શક્યતા છે। 10, 11 અને 12 જૂનના રોજ ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર અને અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગર અને ખેડા, આણંદ અને વડોદરા, પંચમહાલ અને દાહોદ, છોટા ઉદેપુર અને ભરૂચ, નર્મદા અને સુરત, તાપી અને ડાંગ, નવસારી અને વલસાડ, બોટાદ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની શક્યતા છે। પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। રાજ્યમાં અમૂલ ડેરી બાદ સુમુલ ડેરીએ પશુપાલકોના હિતમાં સારો નિર્ણય લીધો છે। સુમુલ ડેરીએ ભેંસના દૂધમાં કિલોફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયા વધારો છે। ફેટના ભાવ વધતા પશુપાલકોને ભેંસના દૂધના કિલોફેટે ભાવ 830 રૂપિયાની જગ્યાએ 850 રૂપિયા મળશે। ગાયના દૂધના કિલોફેટે 795 રૂપિયાની બદલે 810 રૂપિયા મળશે, જેનો લાભ સુરત અને તાપીના 2.5 લાખ કરતા વધુ પશુપાલકોને થશે। મોદીની મજબૂરીમાં ગુજરાતને સૌથી મોટું નુકસાન। ભાજપને બહુમત ના મળતા નીતિશ અને ચંદ્રબાબુનું સમર્થન લેવું પડ્યું છે, જેમણે મંત્રાલયોની માંગણી કરી છે। બીજી પાર્ટીઓએ પણ મંત્રાલય માંગ્યા છે, જેનું સૌથી મોટું નુકસાન ગુજરાતને થશે। ગત સરકારમાં 7 મંત્રાલય ગુજરાતના નેતાઓ પાસે હતા, હવે અન્ય પક્ષોને મંત્રાલય આપવા પડશે, એટલે ગુજરાતના નેતાઓના પત્તા કપાશે। આ સિવાય CR પાટીલ દિલ્હી જવા તૈયાર થયા હતા, પણ ગઠબંધન સરકારને પગલે હવે ડખો થશે। અમદાવાદમાં ગરમીથી 13 દિવસમાં 72 લોકોના મોત। અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72 લોકોના મોત થયા છે। પહેલી વાર ગરમીના કારણે આટલા મોત નોંધાયા છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 13 દિવસમાં 72 અજાણ્યા લોકોના મૃતદેહ આવ્યા છે। આ વર્ષે મોટાભાગના શહેરોમાં 45 થી વધીને પારો જતા મોતના કેસ વધી રહ્યા છે। સાથે જ આ ગરમી અનેકોને બીમાર પાડી રહી છે। આ આંકડો ચોંકાવનારો છે અને ગરમીના કારણે લોકો બીમાર થવાની ફરિયાદ પણ વધી છે। મે મહિનામાં કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે પૂર્ણ। સુરત, નર્મદા અને વલસાડ જિલ્લામાં વધુ નુકસાન। મે મહિનામાં કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે। કૃષિ વિભાગની 30 ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો। આ સર્વે અનુસાર સુરત, નર્મદા અને વલસાડ જિલ્લામાં વધુ નુકસાન થયું છે। 3 જિલ્લામાં 7400 હેક્ટરમાં નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે 235 ગામડામાં નુકસાન થયું છે। 1547 હેક્ટરમાં 33% વધુ નુકસાન થયું છે। મહત્વનું છે કે મે મહિનામાં થયેલા વરસાદના પગલે આ સર્વે કરવામાં આવ્યો હતો। અયોધ્યા વાસીઓ કટપ્પા નીકળ્યા। ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે, જેમાં ભાજપ ઉમેદવાર અયોધ્યાની સીટ પરથી હારી ગયા હતા। હારને લઈ લોકોને અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે। ત્યારે રામાયણ સિરિયલમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનિલ લહેરીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે અયોધ્યા વાસીઓ કટપ્પા નીકળ્યા અને કર્યો વિશ્વાસઘાત। અમે એ ભૂલી ગયા કે અયોધ્યા વાસીઓએ તો વનવાસ પછી માતા સીતા પર પણ શંકા કરી હતી। સાળંગપુર હનુમાનજી મંદિરે અલગ અલગ 25 ગદાનો કરાયો શણગાર। બોટાદ જિલ્લાનું સાળંગપુર ધામ, જ્યાં કષ્ટભંજન દેવ સાક્ષાત બિરાજમાન છે, ત્યાં હજારો ભક્તો દાદાના દર્શનાર્થે આવતા હોય છે, જેમાં વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને અલગ અલગ 25 જેટલી ગદાનો શણગાર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત દાદાને દિવ્ય વાઘાનો શણગાર પણ કરવામાં આવ્યો હતો। શણગાર વિધિમાં ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લીધો હતો।
એનડીએ સરકાર બનાવશે, તસવીર વાયરલ। એનડીએની બેઠક પૂરી થઈ ગઈ છે। નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે। આ દરમિયાન તમામ નેતાઓએ એકસાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો। પીએમ મોદી, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, ચંદ્રાબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, એચડી કુમારસ્વામી, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને પવન કલ્યાણ સહિત કુલ 21 નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી। 8 નહીં 9 જૂને પીએમ મોદી લઈ શકે છે શપથ। સૂત્રો પરથી જાણવા મળી રહ્યું છે કે એનડીએ સરકાર બનવા જઈ રહી છે, તેવામાં શપથ ગ્રહણની તારીખને લઈ કેટલીક અટકળો સામે આવી છે। શપથ ગ્રહણ સમારોહની તારીખમાં ફેરફાર થઈ શકે છે। પહેલા શપથ ગ્રહણની તારીખ 8 જૂન હતી, તે હવે બદલાઈને 9 જૂન થઈ શકે છે। ફ્રી સેવા માટે હવે થોડા જ દિવસો બાકી। આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હોય તો તમારા માટે છેલ્લી તક છે। યુઆઈડીએઆઈએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે નહીં। આ સમયગાળામાં નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે। uidi.government.in પરથી અપડેટ કરી શકશો। પીએમ મોદી એનડીએના નેતા ચૂંટાયા, રાષ્ટ્રપતિનું આમંત્રણ। નવી સરકાર અંગેનું સસ્પેન્સ હવે પૂરું થયું છે। એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીની ગઠબંધનના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે। આ બેઠકમાં નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, તો આ તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનડીએ નેતાઓને બોલાવ્યા છે। રાષ્ટ્રપતિએ 7 જૂને સાંજે 5 વાગ્યે બેઠક માટે સમય આપ્યો છે, જેનો અર્થ એવો થાય છે કે રાષ્ટ્રપતિએ એનડીએને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે। યોગીને પડતા મૂકી અધિકારીનો મોહ ભારે પડ્યો। આ લોકસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટું નુકસાન ઉત્તર પ્રદેશમાં થયું છે। ગત ચૂંટણીમાં 62 સીટની સામે આ વખતે માત્ર 33 બેઠક આવી છે। હવે એવી વાત સામે આવી છે કે યુપીમાં યોગીને પડતા મૂકીને મોદીની નજીકના ગુજરાતના પૂર્વ અધિકારી A.K. શર્મા પ્રત્યેનો મોહ ભાજપને ભારે પડ્યો છે। યોગીએ સૂચવેલા ઉમેદવારોને બદલે શર્માના ઉમેદવારોને ટિકિટ આપવાનું ભારે પડ્યું તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે। ગુજરાતના લાખો મતદારોએ નોટાને પસંદ કર્યું। ગુજરાતમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડ્યા હતા। તેમાંથી 4.5 લાખ મતદારોએ નોટા એટલે કે કોઈપણને નહીં તે બટન પસંદ કર્યું હતું। નોટા મામલે દાહોદ બેઠક સતત બીજી લોકસભા ચૂંટણીમાં અવ્વલ રહી છે। 2019માં 32,000 અને 2024માં 35,000 જેટલા મતદારોએ નોટા ઉપર પસંદગી ઉતારી હતી। પછી ક્રમશ છોટા ઉદેપુર, બારડોલી, ભરૂચ અને બનાસકાંઠા સીટ પર નોટા પસંદ થયું। અગ્નિકાંડ તપાસમાં રાજ્ય સરકારે એસઆઈટીને 15 દિવસનો સમય આપ્યો। રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં એસઆઈટી દ્વારા અલગ અલગ અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા છે, તેમજ ઘણા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીને લઈ ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના વડા તરીકે સુભાષ ત્રિવેદી છે। રાજ્ય સરકાર દ્વારા 10 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરાઈ છે, પરંતુ આ રિપોર્ટ 10 દિવસ કરતા વધુ સમય લાગશે। કેજરીવાલને જજે કહ્યું પ્રચારમાં બીમારી ના નડી। દિલ્હીની એક કોર્ટે અરવિંદ કેજરીવાલને બીમારીની તપાસ કરાવવા માટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો। હવે એવી વાત સામે આવી છે તે સુનાવણીમાં કોર્ટે કહ્યું કે ચૂંટણીમાં તો કેજરીવાલે ખૂબ પ્રચાર કર્યો છે, જે દર્શાવે છે કે તેઓ કોઈ ગંભીર અને જીવલેણ બીમારીથી પીડિત નથી। કોર્ટે ત્યાં સુધી કહ્યું કે બીમારીના રિપોર્ટ તો જેલમાંથી પણ કરી શકાય છે। કોર્ટની ટિપ્પણી અંગે તમારું શું કહેવું છે? એનડીએની સરકાર બની તો મોદી પીએમ નહીં બને। પૂર્ણિયા બેઠક પરથી નવા ચૂંટાયેલા સાંસદ પપ્પુ યાદવે કહ્યું કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ હંમેશા મહાત્મા ગાંધીની વિચારસરણી પર ચાલે છે। તેઓ સામાજિક ન્યાયની વાત કરે છે। મને પૂરો વિશ્વાસ છે કે નીતિશ અને ચંદ્રબાબુ નાયડુ અપેક્ષાઓ પર ખરા ઉતરશે। મને આશા છે કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે અને જો એનડીએ ગઠબંધન સરકાર બનાવશે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને।
પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિવેદન. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ વખતે ચૂંટણીમાં પંજાબ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો અને સરકાર સામે ખેડૂત આંદોલન પણ ચાલુ છે, એટલે પંજાબમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ હતું. કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને ખેડૂતો પ્રવેશવા જ નહોતા દેતા, જેના કારણે સીટો નથી મળી. પંજાબમાં સૌથી વધુ કોંગ્રેસને 7 બેઠકો અને આપને 3 બેઠકો મળી છે. ઐતિહાસિક ચૂંટણીમાં જીત બદલ મોદીને અભિનંદન. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન આપ્યા છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પીએમ મોદી સાથે ટેલિફોનિક વાત કરી હતી. ત્રણેય ભારત સાથેની તેમના દેશની મિત્રતા વધારે મજબૂત કરી સાથે કામ કરવાની વાત કરી છે. બાઇડને ખાસ લખ્યું છે કે 65 કરોડ મતદાતાએ ભાગ લીધો તેવી ઐતિહાસિક ચૂંટણીમાં જીત બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન.